નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। ચાલો આજે બુકો આપણે ધોરણ 9નો વિષય વિજ્ઞાનનો પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્ય આના વિશે થોડું આગળના 2 લેક્ચરોમાં આપણે અભ્યાસ કર્યો। હવે થોડું આપણે આગળ જઈએ। અહીંયા આપણે દ્રવ્યની અવસ્થાઓ શીખા, ઘન, પ્રવાહી, વાયુ। તો આજે આપણે જોઈએ છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે। કહેવાનો અર્થ છે બુકો કે કેટલી અવસ્થાઓ હતી? 3, ઘન, પ્રવાહી અને વાયુ। શું આ બધી અવસ્થાઓ એ પોતે બદલી શકશે? ઘન હોય તો પ્રવાહી થઈ શકે, પ્રવાહી હોય તો વાયુ થઈ શકે? તો તમે કહેશો હા સાહેબ એવું તો બને। એના માટે એક સરસ ઉદાહરણ છે પાણીનું। પાણીનું ઘન સ્વરૂપ એટલે કોણ બકુ? બરફ। પછી એને તમે થોડું ગરમ કરો તો બરફને થોડું ગરમ કરો તો પ્રવાહી બને, એને વળી વધુ ગરમ કરો તો વાયુ બને। તો આ વાત થઈ બકુ એની અવસ્થાઓ બદલવાની। તો કેનાથી અવસ્થા બદલી શકાય? તો એના માટે બકુ 2 મહત્વના મુદ્દા છે। એક, તાપમાન આપીને અવસ્થા બદલી શકાય છે, એટલે કે ગરમ કરીને। બરફ છે એને ઓરડાના તાપમાને રહેવા દો, અથવા તો તમે કોઈ બર્નર દ્વારા એને ગરમ કરો, ગેસ દ્વારા, તો પણ એ પ્રવાહીમાં રૂપાંતર પામે છે। અથવા એને બહુ તમે પ્રવાહી છે ને વધુ ઉકાળો તો એ વાયુમાં રૂપાંતર પામે છે। તો આ વાત થઈ બહુ તાપમાનના ફેરફારની અસર કેની? દ્રવ્યની અવસ્થા પર। અને દબાણ આપીને પણ આ ફેરફારો કરી શકાય છે। જે તમે જાણો છો બહુ કે આપણા ઘરે જે ગેસનો જે સિલિન્ડર છે એમાં તમે જાણો છો બ્યુટેન વાયુ છે, પણ જ્યારે તમે બાટલો લઈને આમ હલાવ્યો હશે તો અંદર પ્રવાહી છે એવો તમને અહેસાસ થયો હશે, અને પ્રવાહી હોય જ છે। તો એને વધુ પડતું દબાણ આપી અને એને પ્રવાહીમાં શું કરે છે બકુ? રૂપાંતર કરે છે। એક બીજું જાણીતું ઉદાહરણ છે સૂકો બરફ, ઘન કાર્બન ડાયોક્સાઇડ। કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, જાણો છો તમે, પણ બકુ બહુ દબાણ આપવાથી એને ઘન સ્વરૂપમાં ફેરવી શકાય છે। તો આ વાત થઈ બકુ દબાણમાં ફેરફારની અસર। તો એના વિશે બકુ આપણે અભ્યાસ કરીએ કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તો આપણો જવાબ હશે બકુ હા। છતાં પાઠ્યપુસ્તક તમારી પાસે છે, આપણે એમાં જોઈને આગળ વધીએ તો વિશેષ આપણને થોડી મજા આવશે। તો જોઈએ શું વાત છે બકુ। સૌથી પહેલું, શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? તો મેં ઉદાહરણ આપ્યું એ મુજબ તમે અત્યારે હા પાડી હશે કે હા એ પોતાની અવસ્થા બદલે છે। તો પૂછું કેના દ્વારા? તો કાં તો તાપમાન દ્વારા અને કાં તો બકુ દબાણ દ્વારા। વાંચીએ। આપણા અવલોકનો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી 3 અવસ્થા ધરાવી શકે છે। આપણી સામે બહુ જાણીતું અને જૂનું ઉદાહરણ છે પાણી, જે તમે ઘન સ્વરૂપમાં એટલે કે બરફ સ્વરૂપે જોયું છે, પ્રવાહી સ્વરૂપે એટલે કે પાણી જોયું છે, પીવો પણ છો, અને એની વરાળ સ્વરૂપ એટલે કે વાયુ સ્વરૂપે તમે જોયું છે। તો આ થઈ પાણીની 3 અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ। જોઈએ ઘન તો બરફ સ્વરૂપે, પ્રવાહી તો પાણી સ્વરૂપે, વાયુ તો પાણીની બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે આપણે જોઈએ છે। દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? હે તો એના આકારો બદલાતા હોય, એમાં તરલતાના ગુણધર્મો બદલાતા હોય, આ બધી ફેરફારો જોવા મળે, જે તમે આગળ જોયા એ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા જે જોઈએ એ ફેરફારો જોવા મળે। અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શું પ્રભાવ પડે છે? તો એના આખા ગુણધર્મો બદલાઈ જાય છે। અવસ્થાના આ ફેરફાર કેવી રીતે થાય છે? શું આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવા ન જોઈએ? ઓકે, આપણે જવાબ તો આપી દીધા, પણ પ્રયોગ દ્વારા કીધું છે। આપણને બાજુમાં તમને એક પ્રયોગ આપ્યો છે, તો જુઓ કે આ ફેરફારો તાપમાન અને દબાણ દ્વારા થાય છે। તો એમાંનો પહેલો મુદ્દો આપણે લઈએ કે તાપમાનના ફેરફારની અસરો કેના પર? દ્રવ્યની અવસ્થાઓ પર। તો તમે આકૃતિમાં બહુ નીચે પ્રવૃત્તિ 1.12 આપેલી છે, જોઈ શકો છો આકૃતિ, જેમાં બીકર છે બહુ, એમાં થોડા બરફના ટુકડા છે। એક થર્મોમીટર લઈ અને બરફના ટુકડા સાથે એને રાખેલું છે।
એક કાચનો સળિયો છે. હવે આ બરફ છે તો ત્યારે તમે જોવો કે એનું ટેમ્પરેચર કેટલું છે. હવે બર્નર દ્વારા તમે એને શું કરો? ગરમ કરો. જ્યારે બરફના ટુકડા સંપૂર્ણપણે ઓગળી જાય અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે ત્યારે પણ એનું ટેમ્પરેચર થર્મોમીટરમાં માપો. અવલોકન કરો. આ અવલોકનમાંથી તમને એક વસ્તુ તો ખબર પડી કે તમે બર્નર દ્વારા એને ગરમી આપો છો, તાપમાન આપો છો, ત્યારે એની અવસ્થા શું થાય છે? બદલાય છે. એટલે કે ઘન હતું તો શું થઈ ગયું? એ પ્રવાહીમાં રૂપાંતર થયું. હજુ પ્રયોગને થોડો આગળ વધારવા માટે તમે આ બીજી આકૃતિ પણ જોઈ શકો છો. પ્રવાહી બની ગયું. હવે વળી પાછું બર્નર દ્વારા એને થોડું વધુ ગરમ કરો. કાચના સળિયા વડે એને હલાવતા જાઓ. એક સમય એવો આવશે કે વરાળ બનવાની શરૂઆત થઈ જશે, પણ એ ગરમ કરતા જાઓ તો એક સમય એવો આવે કે સંપૂર્ણપણે એની વરાળ બની જાય. ત્યારે વળી પાછું થર્મોમીટરમાં એનું ટેમ્પરેચરને તમે નોંધો અને તમે અવલોકન પર પહોંચશો કે પ્રવાહીનું સંપૂર્ણપણે શેમાં રૂપાંતર થઈ ગયું? વાયુમાં. તો પ્રયોગના અંતે તમે ત્રણેય અવસ્થા જોઈ. ઘન લીધું હતું, પ્રવાહી બન્યું, વધુ ગરમ કર્યું તો વાયુ પણ બન્યું. તો આ રીતે તાપમાન દ્વારા પદાર્થની અવસ્થાઓને બદલી શકાય છે. લોખંડ લો તો એ ચાલે, પણ આમ તમે જુઓ ને લોખંડને ઘણું બધું ગરમ કરવું પડે, એટલે એ પ્રયોગ આપણે પ્રયોગશાળામાં કરવો થોડો બરાબર નથી, અથવા તો આપણા વ્યવહારોમાં એ કરવો બરાબર નથી. એટલે આપણે સાદા પ્રયોગ દ્વારા સમજી શકાય. બાકી કોઈ પણને આપણે એની અવસ્થાઓમાં ફેરવી શકીએ છીએ. દાખલા તરીકે પ્લાસ્ટિકનું ઉદાહરણ તો તમને ખબર જ છે કે પ્લાસ્ટિક ઘન સ્વરૂપે હોય, પણ ક્યાંક તમે કોઈ અગ્નિમાં તમે એને નાખો તો તરત એનું શું થઈ જાય છે? પ્રવાહી. એનો રસ પડવા માંડે. હજી વધુ ગરમ કરો તો એનો વાયુ બની જાય. એટલે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. જાણીતું ઉદાહરણ આપણું આ છે. આગળ વધીએ. હવે કીધું છે, સમજાવે છે કે ધીમા તાપે બીકરને ગરમ કરવું શરૂ કરો. જે આપણે બોલ્યા એ જ બધું. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો. જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણીમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીથી પાછું તાપમાન નોંધી લો. આ બધું અવલોકન છે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું ત્યારે ટેમ્પરેચરમાં શું ફેરફાર થયો, કેટલા ટેમ્પરેચરે એનું પ્રવાહી બન્યું. આ બધા અવલોકનો નોંધો. હવે બીકરમાં એક કાચનો સળિયો રાખી તેના દ્વારા પાણીને હલાવતા વળી પાછું ઉકાળો તો શું થશે? એ ગરમ થતું એની વરાળ બનતી જશે, બાષ્પ બનતી જશે. જ્યાં સુધી મોટાભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન પર નજર રાખો. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકન નોંધો. આમ ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. તમે જોશો તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયું ત્યારે તો બહુ તમને એમાં ફેરફાર હશે, નજીવો હશે. પણ જ્યારે બહુ પ્રવાહીનું વાયુ બનતું હશે તો પાણી ઉકળવા માંડે, બરબડિયા બોલે, આપણે આપણી ભાષામાં બોલી તો આ શું થયું કે એના જે કણો છે કંપન થયા, ગતિમાં આવ્યા. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થળાંતર ચાલુ થશે. તો આગળ આપણે બોલ્યા કે કણો ગતિ ઉર્જા ધરાવે છે, તો અહીંયા આ લાગુ પડે. તો આવી રીતના કંપન થાય છે. અને આમ એ પ્રવાહી અવસ્થાનું શેમાં રૂપાંતર કરે છે? વાયુ અવસ્થામાં રૂપાંતર કરે છે. આ ઉષ્મા દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે. તમે એને ગરમ કરો તો ઉષ્મા દ્વારા એ ગરમ થાય છે અને કણો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એને તોડે છે. એટલે જે આકર્ષણ બળના કારણે ઘન સ્વરૂપે હતા તો ગરમ કર્યું એટલે એ કંપન વધ્યું, તો જે જકડાયેલા છે એ ધીરે ધીરે એકબીજાથી છૂટા પડશે. તો ઘનમાંથી શું બની જશે? પ્રવાહી. હજુ વધુ ગરમ કરો તેના કણો એકબીજા સાથે તૂટશે અને એક કણ છૂટા પડતા વરાળ બનતી જશે. એટલે એના આકર્ષણ બળથી જે જોડાયેલા છે એની તોડશે ઉષ્મા દ્વારા, ગરમી દ્વારા. નબળું પડે છે ને કણ પોતાની નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે.
સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે, એટલે પોતે આકર્ષણ બળથી તો જકડાયેલા હતા, હવે તો એ છૂટા પડીને દૂર થશે. આમ એક અવસ્થા એવી આવશે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે, જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો ઘનમાંથી એ શેમાં રૂપાંતર થઈ ગયું? બહુ પ્રવાહીમાં. એમની વચ્ચેનું આકર્ષણ બળ છે એ તૂટી ગયું. તાપમાનને તે ઘન પદાર્થનું શું કહે છે? ગલન બિંદુ કહે છે. ગલન બિંદુની વ્યાખ્યા છે. બહુ હળવી રીતે બોલવું હોય તો જે તાપમાને પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. ગલન બિંદુ, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવું. બરફનું ગલન બિંદુ તમે નોંધશો ને બહુ તો થર્મોમીટરમાં 273.16 કેલ્વિન છે. સેલ્સિયસમાં જોશો બહુ તો 0 સેલ્સિયસ હશે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન પણ કહે છે. કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? આપણે વાત કરીએ કે જ્યારે બહુ બરફ હશે ત્યારે 0 સેલ્સિયસ હશે, તમે સંપૂર્ણ પ્રવાહી બનશે ત્યાં સુધી 0 જ હશે. તો વચ્ચે તો તમે ગરમી આપતા હતા, છતાં ગરમી ગઈ ક્યાં? ઓમાં થર્મોમીટરમાં તો બતાવતા નથી. તો આ ગરમી એ અણુને તોડવા માટે વપરાણી, જે જકડાયેલા હતા ને એને તોડવા માટે વપરાણી. એ છે તો એમાં જ. તો આને ગુપ્ત ઉષ્મા કહેવાય. ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટેની ગુપ્ત ઉષ્મા, અને એના માટે શબ્દ વાપરે છે ગલન ગુપ્ત ઉષ્મા. જોઈએ ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. સંપૂર્ણ એ 0 તો 0 જ રહે છે, પણ એ દરમિયાન તમે ઉર્જા તો આપો છો, તો ઉર્જા એમાં સંગ્રહાયેલી હોય છે. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે એવું માનવામાં આવે છે. આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, એટલે જે ઘટકો એમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા પણ કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલ, એટલે એમાં ઉર્જા છે પણ એ થર્મોમીટરમાં ટેમ્પરેચર દર્શાવતું નથી. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું શબ્દ વાપરો? ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. એને બનાવવા માટે જે વપરાણી એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. એટલે કે 0 સેલ્સિયસ બોલવું હોય તો ભલે, નહીતર બોલાય 273 કેલ્વિન. આ સેલ્સિયસ અને કેલ્વિન તાપમાન માપવાના એકમો છે. બંનેનો સંબંધ છે 0 સેલ્સિયસ અને 273 કેલ્વિન. 1 સેલ્સિયસ થાય તો એમાં 1 વધતું જાય. આ બંને વચ્ચેનો સંબંધ છે સેલ્સિયસ અને કેલ્વિન. તાપમાન પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. બરફના કણોની ઉષ્મા છે એના કરતાં વધુ હોય છે, પણ એમાં વપરાય છે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. હવે આપણે પાણીની વાત આવી કે પાણીમાંથી વરાળ બનાવવાની વાત આવી, તો વળી પાછી તમે ગરમી આપો છો તો ગરમીને લે છે, અને જે કણો છે એ ધીરે 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 ઝડપી ગરમ થતા જાય છે. એમાં ગતિ આવે છે અને કણો આંદોલિત થાય છે, જેથી એકબીજાથી વધુ છૂટા પડે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં આ એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને વળી પાછા કેવા થઈ જાય છે? સ્વતંત્ર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. આમ તો ઉત્કલન બિંદુ કહેવાય. જે તાપમાને જે પદાર્થનું પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે.
હવે વળી પાછું તમે એને ગરમ કરતા જાઓ તો સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતર થાય ત્યાં સુધી પાછું એનું ટેમ્પરેચર બદલાશે નહીં, તો એ ઉષ્મા છુપાયેલી રહેશે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું શું ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ જથાત્મક ઘટના છે. પ્રવાહીના તમામ કણોને એટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે કે પ્રવાહી હતું એનું શેમાં રૂપાંતર થઈ ગયું બહુ? બાષ્પમાં. પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન છે અને સેલ્સિયસમાં બોલો તો 100 સેલ્સિયસ છે. બે હેતુલક્ષી થઈ ગયા કે પાણીનું ગલન બિંદુ કેટલું? 0 સેલ્સિયસ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 સેલ્સિયસ. ઉત્કલન બિંદુ એટલે શું? તો પ્રવાહીમાંથી વાયુ બનવું. ગલન બિંદુ એટલે શું? તો ઘનમાંથી પ્રવાહી બનવું. કેલ્વિનમાં પૂછે તો ગલન બિંદુ છે 273 કેલ્વિન, ઉત્કલન બિંદુ છે 373 કેલ્વિન. શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો? તો જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી એ જ રીતે આપણે આને પણ વ્યાખ્યાયિત કરી શકાય. બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પના કણોને તે જ તાપમાન પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો આ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જાને શું કરે છે? શોષે છે. કારણ કે તો જ એકબીજાથી છૂટા પડતા જાય. એક સમય આવે કે સંપૂર્ણ છૂટા પડી જાય, એટલે કે સંપૂર્ણપણે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. તો તમે પાઠ્યમાં જોઈ શકો છો બહુ ઘન અવસ્થા છે એને ઉષ્મા આપી તો પ્રવાહી બન્યું, પ્રવાહીને પાછી ઉષ્મા આપી તો વાયુ બન્યું. અહીંયા ઉલટું છે કે ધીરે ધીરે ઠંડુ કરતા જાવ તો વરસાદની ક્રિયામાં શું બને છે? ઠંડુ થાય તો વરાળ ઉપર જાય છે, ઠંડુ પડે તો પાણીના બૂંદ સ્વરૂપે નીચું આવે છે. એ પાણી લઈને ફ્રીજમાં મૂકો તો એટલે કે વધુ ઠંડુ કરો તો પાછો શું બની જાય? બરફ. તો આપણને એરા મારેલા છે. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. તો વાયુમાંથી ગરમી શોષો તો પાછું પ્રવાહી બને, પ્રવાહીમાંથી ગરમી શોષો તો પાછું શું બને બધું? ઘન. તમે એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. તો આ તાપમાનના ફેરફારથી તાપમાન બદલીને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જાય છે. એમ ગરમી આપીને પણ અથવા તો ગરમી શોષીને પણ, એટલે કે તાપમાન આપીને પણ અથવા તાપમાન શોષીને પણ અવસ્થાઓને બદલી શકાય છે. આ વાતનો અંત આ હતો. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં ઠંડા પડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. હે બહુ એમાં અમુક ઉદાહરણ છે, નવસાર છે, કપૂર છે, કે એ છે ને ઘનમાંથી સીધું વાયુ જ બને, વચલી પ્રવાહી અવસ્થા આવતી નથી, વાયુમાંથી સીધું પાછું ઘન બને એવી અવસ્થા છે. તો આને છે ને બહુ ઉર્ધ્વપાતન કહેવાય. ત્રીજો મુદ્દો છે ઉર્ધ્વપાતન. પ્રયોગ આપ્યો છે, તમે પાઠ્યમાં જોઈ શકો છો. બહુ જો એક બીકર છે, ચાઈની ડીશ છે ચાઈના, એમાં કપૂર રાખ્યું છે, ઊંધી એક ગળણી રાખી છે, પછી એમાં વરાળ એમોનિયમ ક્લોરાઇડ લીધું છે. તમે કપૂર પણ લઈ શકો, ઘરે પણ આપણે કપૂરની ગોળી હોય છે, એમાં પ્રયોગ તમે કરી શકો છો. પછી તમે એને નીચેથી ગરમ કરો છો તો એ ઘન છે તો કોઈ પ્રવાહી નહીં બને, સીધું જ એનું શેમાં રૂપાંતર થઈ જશે? વાયુમાં. આની જગ્યાએ કપૂર પણ તમે વાપરી શકો છો. ઘરે આપણે કપૂરની ગોળી હોય, કપૂરદાની આવે તમને ખબર હોય તો, એમાં આપણે રાખી તો કપૂરની ગોળીમાંથી સીધી જ એની વરાળ બની જાય, પ્રવાહી બનતું નથી. આપણા ઘરે ઘણી બધી વખત આપણે આનો ઉપયોગ કરતા હોય, હવનમાં પણ બહુ એનો ઉપયોગ થતો હોય. આ ઉર્ધ્વપાતનની પ્રક્રિયા છે કે જેનું ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થાય છે, અથવા તો વાયુમાંથી સીધું જ બહુ ઘનમાં રૂપાંતર થાય છે. જોઈએ થોડું કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લો. કપૂરથી આપણને વિશેષ પરિચિત છે તો લઈ શકાય. તેના બારીક ભૂકો કરી તેને ચાઈના ડીશમાં મૂકો,
એક કાચની ગળણીને ઊંધી રાખીને આ વાસણ પર મૂકી દો. આ ગળણીનો છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂને પૂમડું લગાવો. હવે તેને ધીરે ધીરે ગરમ કરો. ધ્યાનથી અવલોકન કરો. ઉપરોક્ત પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા? તો તમે જોશો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના જ ગરમ ઘન પદાર્થ સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા એ વાયુમાંથી સીધું જ ઘનમાં રૂપાંતરિત થાય છે. આને ઉર્ધ્વપાતન કહે છે. શું કહેવું? ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહે છે. તો આ રીતે આપણે એને સમજી શકાય. તાપમાન વિશે હવે વાત છે બહુ દબાણના ફેરફારની અસર, કે દબાણ દ્વારા આપણે આગળ બોલ્યા ને કે ભાઈ આપણા ઘરે એલપીજી ગેસ છે એની વાત કરી શકાય, સૂકો બરફ એની વાત કરી શકાય. જોઈએ દબાણના ફેરફારની અસર. આપણે અગાઉ શીખી ગયા કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાના કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થામાં વિવિધતા જોવા મળે છે. ઘન પદાર્થ છે બગુ તો આના કણો એકબીજાની બિલકુલ નજીક નજીક ગોઠવાયેલા હોય. તમે ગરમ કરો એટલે આંદોલિત થાય છે અને ધીરે ધીરે છૂટા પડી અને પ્રવાહીમાં રૂપાંતર પામે છે. વધુ ગરમ કરો તો વધુ આંદોલિત થઈ વરાળ બને છે. પરંતુ જો આને ઠંડુ પાડતા જાઓ તો જે કણો છૂટા છે ધીરે 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 નજીક આવશે, આંતર સંબંધોથી જોડાશે અને એની અવસ્થા બદલતી જશે. આવું બને બહુ. અગાઉ શીખી ગયા કણો વચ્ચે અંતર જુદા જુદા હોવાથી દ્રવ્યની જુદી જુદી અવસ્થામાં વિવિધતા છે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવી સંકોચન કરવાથી શું થશે? તો વાયુનું સંકોચન કરવાથી આપણે બોલી શકાય કે પ્રવાહીમાં રૂપાંતર પામશે. શું તેના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે? શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? દબાણ વધારવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે છે. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ કહે છે. ઓલું વાયુ હતું અને એનું બરફમાં રૂપાંતર થઈ ગયું, સૂકા બરફમાં. આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તેના તાપમાન નક્કી થાય છે. તમે આકૃતિમાં ચાર્ટ જોઈ શકો છો કે ઘન પદાર્થને તમે ગરમ કરો તો પ્રવાહી બને, પ્રવાહીને વળી પાછું ગરમ કરો તો વાયુ બને, પછી એનું સંઘનન કરો, ભેગું કરો તો પ્રવાહી બને. ઉલટો એરો છે. વળી પાછું એનું ઘનીકરણ કરો, વધુ ઠારણ કરો તો વળી પાછું એક ઘન બને. અને નીચે ઉર્ધ્વપાતન આપ્યું છે કે એક એવું પણ છે કે ઘનમાંથી સીધું શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં રૂપાંતર થાય છે. તો આ હતી પદાર્થની અવસ્થાઓ તાપમાન દ્વારા અને દબાણ દ્વારા કઈ રીતના ફેરફાર થાય છે.